દિત્યા જોઈને કાકી પાસેથી ટીપા પી લે. મસ્ત મજાની બિરયાની બનાવી છે વેજીટેબલ નાખીને. અહીંયા ભેંસનો કલર જોઈ લો, કેવી ભૂરી ભૂરી ભેંસું. બધાયની ઘરે બેસી લીધું છે. ચાલો હાલો વાહે જો દીપડો આવે. ચાલો તો અત્યારે અમે બધા તેલ લેવા આવ્યા છે. વરસાદને મનાવવા માટે અહીંયા છે ને ઓમના જાપ ચાલુ કરી દીધા છે. જલ્દી આગ ફાડી નાખ. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે જો આપણે રસોડામાંથી તમારું સ્વાગત કર્યું છે કે સવારમાં છે ને રસોઈ કરવાની હોય એટલે આજે થોડું મોડું થઈ ગયું છે મારે. તો શાક સંભારાને હું મેં કરી લીધું છે અને જો રોટલીનો આપણે છે ને આટલી ફટાફટ ગરવો ભર લઈએ એટલે પછી બધાય ખાધા કરશે. દિત્યાને પપ્પાનું જે જુદા છે અને ઘરનું બધું કામ હજી બાકી છે. આપણે તો પહેલા ફટાફટ આપણે રસોઈ કરી લઈએ પછી આપણે આગળનું ઘરનું બધું કામ કરશું. અને રસોડામાં અત્યારે એટલી ગરમી થાય છે ને એની વાત જ પૂછો. માખી હું તો અટારમાં નાઈ લીધી છું પરસેવાથી, પાણીથી નહીં. તો જલ્દી વરસાદ આવી જાય ને તો સારું. ચાલો તો અત્યારે 10 વાગી ગયા છે અને થોડું ઘણું કામ કર્યું, હજી થોડું ઘણું કામ બાકી છે. અને પ્રાથમિક શાળાએ ટીપા પાવાના છે તો ત્યાં પહેલા દિત્યાને હું ટીપા પીવડાવી આવું, કેમ કે ત્યાં છે ને જે નર્સ છે એમાં દેરાણી છે ને દિત્યાના કાકી છે. કા તો દિત્યાને ટીપા પીવાની છે ને બહુ ઉતાવળ છે કે આ ક્યારની કે હાલને મમ્મી ટીપા પી આવીએ. અંબે જો નાઈ ધોઈને રેડી થઈ ગયું છે. દિત્યાને ટીપા પીવાની તો ઉતાવળ છે પણ સાથે સાથે ચોકલેટ ખાવાની ઉતાવળ છે. અહીંયા ટીપા પી બસ ચોકલેટ આપે ને એટલે દિત્યાને ઉતાવળ છે જલ્દી ટીપા પીવા જવાની. કા તો ચાલો ફટાફટ છે ને આપણે દિત્યાને ટીપા પીવડાવી આવીએ. બાય બાય. દિત્યા જોઈને કાકી પાસેથી ટીપા પી લે છે. બીજું શું આપવાનું છે? ટીપાને એને કઈ આપવાનું છે? ચોકલેટ હાટુથી તો આવી અહીંયા. એ દિત્યા મમ્મી કે ચોકલેટ આપશે કે નહીં આપે તો હું તો આપણે દુકાનથી લેતા જાઉં. દિત્યા કાકીને બાય બાય તો કહી દે. હું ને દિત્યા બે જઈએ છીએ હવે પ્રાથમિક શાળાએ. ટીપા પી લીધા દિત્યા, હવે જઈએ છીએ અમારે ઘર તરફ. કા દિત્યા ટીપા કેવા હતા બે? ને દિત્યાએ તીખા તીખા ટીપા પીને દિત્યાએ 3 ચોકલેટનો મેળ કરી લીધો. સ્કૂલેથી નીકળ્યા ભેગી દિત્યાએ ચોકલેટ ખાઈ લીધી. કા દિત્યા બધી ચોકલેટ તારી છે કે બધાને આપીશ? એક તો મને આપી. દિત્યા જો દિત્યા તારે શું ખાવું બેન? અહીંયા જો કાજલ કાકી છે ને મસ્ત મજાની બિરયાની બનાવી છે વેજીટેબલ નાખીને અને દિત્યા બેન ને ખાવી છે. કા અહીંયા ભેંસનો કલર જોઈ લો, કેવી ભૂરી ભૂરી ભેંસું છે. એ ચાલો તો જો અત્યારે છે ને અહીંયા સુપાસી બધાયની ઘરે બેસી લીધું છે અને હવે છે ને વરસાદની અત્યારે ફૂલ તૈયારી થઈ ગઈ છે. ગરમી બપોર વચ્ચે એટલી પડી ને તડકો એટલો થયો ને ટાણે વરસાદ એટલો ગાજે છે ને તમને તો નહીં સંભળાતું હોય ત્યાં. પણ અત્યારે એમ થાય કે ઘેરે પહોંચી જાય ને જલ્દી તો સારું, નકર અહીંયા નહીં પલરી જાવ. એટલે આવી જાય તો સારું, ભલે ને આપણે પલરવું પડે તો નાતા નાતા વયા જાવ. તો હવે જઈએ છીએ અમે સીધા ઘરે. ત્યાં જઈને આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. આ બે જો ફૂઈ દીકરી હાલ્યો આવે ને પાંદડા તોડતી આવે છે. ચાલો હાલો વાહે જો દીપડો આવે. આ જો બધાય બગીચા નારિયેળીના કેવા સરસ છે. હાલો મમ્મી જાય છે. શું કરવા જાવ? તો મમ્મી જાય છે કે લીંબુડી છે ને અહીંયા તો એમાં જોઈ આવું કે લીંબુ છે કે નહીં એમ. જોજો અહીંયા દીપડો બીપડો હોય નહીં. હાલો 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 જલ્દી હાલો. જોઈ લ્યો અત્યારે વાતાવરણ એટલું મસ્ત છે ને, ઉપર જો આખું વાદળ કાળું કાળું થઈ ગયું છે અને વરસાદ ગાજે છે અને નીચે જોઈ લ્યો લીલું છમ. અહીંયા એવું મસ્ત વાતાવરણ છે. આ બાજુ બધે બગીચા અને આ બે બેનું જો હાલ્યું આવે છે. ફૂઈ દીકરી, બેનું તો નથી, આ બેન ફૂઈ છે ને આ એની દીકરી છે ફૂઈ દીકરી. અને આ ફૂઈ જોઈ લે. આ કાનમાં શું નાખ્યું બેન? એ કાનમાં ન ખાય એટલે હાલો. આ છે ને એ મારી નણંદ છે અને બહુ વાયડી નણંદ છે. આ કા તો માન્યા બેને કીધું એમ જો સારા વિડીયો હોય તો કોમેન્ટ કરજો જરૂરથી. ચાલો તો અત્યારે અમે બધા તેલ લેવા આવ્યા છે ઘરે ને ઘરે. બીજા એક જે રસોડામાં તેલની બરણી છે એમાં તેલ ખૂટી ગયું એટલે અમે તેલ લેવા આવ્યા છે અહીંયા. શોરૂમ છે અમારો, એમાં બધી વસ્તુ અમે અહીંયા જ ભરી દીધી છે. તો આપણે જો ગયા વર્ષે માંડવી વાવી હતી ને તો માંડવીનું પ્યોર તેલ આપણે ગઢવેલું હતું. જો આવા કેલબા 25-25 કિલોના ભરી લીધા હતા. તો એકવાર કાઢ્યું આમાંથી તેલ. 35 છે 25 કે 35 કિલોનું છે આ કે ખબર નહીં. એકવાર જો બહેણી ભરી હતી ને પાછી બીજી વાર બહેણી ભલે. હવે તો એક જ કેન ભર્યું ને હું
આ જલપા બહુ ઓઈલી ફૂડ બહુ ખાય છે એટલા માટે ઓઈલી હા ઓછું જ કરી દેવાય એલા હાલ હાલ જલ્દી ભાઈ આ જો વિડીયો ઉતારવામાં એ જો 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 ચાલો તો અત્યારે 5:30 જેવું વાગી ગયું છે અને અત્યારે છે ને અમે ઘરે પહોંચી ગયા ને આવીને મેં શાક ખીચડી ને એવું બનાવી લીધું છે અને અહીંયા એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે જોરદાર. અત્યારે જોઈ લ્યો આકાશમાં કાળા કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે ને ઝીણો ઝીણો વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે ને પવન છે ને ફૂલ છે જોરદાર પવન આવે છે અત્યારે. ઝાડવા જો અત્યારે કેટલા ફૂલ હલે છે પવન બહુ જ છે અત્યારે. વરસાદની મોજ માણવા માટે જો પપ્પા દીકરી આવી રહ્યા છે. ધીમે ધીમે હાલજો પડતા નહીં નીચે જોઈને હાલજો અમને દેખાય છે નિત્યાબેન ને. અત્યારે તો વાતાવરણ જ એટલું મસ્ત છે ને કે આપણે મન થઈ જાય ધરાર અગાસીએ ચડી જાય એવી. તો મમ્મી પણ જોવા હામી અગાસીએ વયા ગયા છે. નિત્યા જો આ સોલાર ની નીચે વહી ગઈ. વરસાદ આવે તો વરસાદમાં નાવાનું હોય એટલે આજે રાત્રે ફૂલ વરસાદ આવવાની આગાહી છે આપણે વેધરમાં જોઈ લીધું છે મેડીએ ઉપર ચડી ગયા છે. આ છે ને નરેશલાલ ની આગાહી છે એટલે નરેશલાલ ની આગાહી હવે જોઈએ કે સાચી પડે કે ખોટી. તમે આંબાલાલ ની આગાહી તો જોઈ લીધી હવે નરેશલાલ ની આગાહી જોઈ લો. અહીંયા અમે ચડી ગયા છીએ. વાહ જો ભૂમિ એની આગાહી ઉપર ચડી ગઈ છે. ત્યાંથી હાય હેલો કરે છે. હાય ભૂમિ લાઈવ અમારે દેખાય છે બધું આ ગામનું. હા બધાય જો હવે ગોપાલ આવે છે પાછળ ને બધાય પોતપોતાની આગાહી ઉપર ચડી ગયા છે. આંબાલાલે આગાહી કરીને આપણે અગાહી ઉપર આવી ગયા છે. દિત્યા તો ગાંડી થઈ ગઈ વરસાદને જોઈને. કા દિત્યા? ચાલો તો વરસાદનું તો આપણે બહુ વખાણ કર્યા તો ઝીણા ઝીણા છાંટા આવતા હતા ને એ પણ બંધ થઈ ગયા છે અત્યારે. વરસાદ પાછો જરી કઈ આવતો નથી તો એ આવે ને વરસાદ એને રીઝવવા માટે જો વરસાદને મનાવવા માટે અહીંયા છે ને ઓમના જાપ ચાલુ કરી દીધા છે. એ વરસ એ વરસ વરસ વરસાદ વરસ વરસ જલ્દી આવ આબ ફાડી નાખ બધું પણ નહીં થોડુંક માપમાં. ચાલો તો અત્યારે છે ને 10 વાગી ગયા છે ને આજે છે ને વહેલું સુઈ જવાનું છે. દિત્યા તો ઓલરેડી વહેલી સુઈ જ ગઈ છે 8 વાગ્યાની સુઈ ગઈ છે. ખબર નહીં હવે આખી રાત સૂતી રહેશે કે નહીં સુઈ. મને તો થોડુંક ટેન્શન જેવું છે કેમ કે રાત બગડશે એવું લાગે છે મને કેમ કે કોઈ દિવસ આટલી વહેલી નથી સૂતી પણ આજે અમે સુપાસી ગયા હતા ને આગળ વિડીયો જોયો જ છે તમે તો આજે બપોર સુવડાવી નહોતી અને પ્લસ કે વહેલી ઉઠી ગઈ હતી એટલે આજે તોફાન ને એવું ચાલુ કરી દીધું હતું સાંજે એટલે પછી મેં ઘોડિયામાં નાખીને થોડીક વાર હિંચકાવી ને તો સુઈ ગઈ. તો હવે મને એવી બીક લાગે છે કે વહેલી તો કદાચ ઉઠી જ જાય. તમને શું લાગે નરેશ? 3 વાગે ઉઠશે 3 એટલે આપણી નીંદર કદાચ બગડવાના એંધાણ છે એટલે આપણે પણ જલ્દી વહેલા સુઈ જાય તો આપણી થોડી ઘણી નીંદર તો થઈ જાય. બરાબર ને? તો વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.